ભારતના અમૃતસરથી 6000 કિલોમીટર દૂર જાપાનમાં રહેતો 21 વર્ષનો છોકરો એ 1 વર્ષનો હતો ત્યારે તેના પિતાને છેલ્લી વાર જોયા હતા. આ જાપાનીઝ છોકરાનું નામ રીન છે, જે અચાનક 20 વર્ષ બાદ પોતાના પિતાને શોધવા ટોક્યોથી અમૃતસર દોડી આવ્યો. અચાનક તેને પિતા કેમ યાદ આવ્યા? એવું શું થયું કે રીન પોતાના પિતાને શોધવા નીકળી પડ્યો? ન કોઈ નંબર કે ન કોઈ એડ્રેસ, હાથમાં ફક્ત એક ફોટો ને પિતાને મળવાની ચાહ. એ પાછળની કહાની કંઈક આવી છે. એક પંજાબી છોકરો સુખપાલ સિંહ થાઈલેન્ડમાં કોલેજ પૂરી કરી ભારત આવતો હતો. એ જ સમયે બેંકોક થી દિલ્હીની ફ્લાઇટમાં તેની બાજુમાં એક જાપાનીઝ છોકરી બેઠી. એ ઇન્ડિયા ફરવા આવી હતી, એટલે તેણે જોવાલાયક શું છે તે વિશે વાત કરી. તો સુખપાલે વાતમાં પોતાના વતન અમૃતસર વિશે કહ્યું ને સાચી સુખપાલ સાથે તેના ઘરે પહોંચી. બંને 12 દિવસ એક સાથે હર્યા ફર્યા ને પછી સાચી જાપાન પાછી ગઈ. એક જ મહિનામાં સાચીએ સુખપાલ માટે વિઝા મોકલ્યા ને બંને જાપાનમાં લગ્ન કર્યા. જેટલી ઝડપથી બંને એક થયા એટલી જ ઝડપથી જુદા પડ્યા. પણ બંનેના પ્રેમની નિશાની એટલે કે તેમનો દીકરો રીન. फैमिली ट्री बनाना था और उस पे इसने अपनी मम्मा का नाम. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.